ભાજપ માટે હવે પોતાના પક્ષને સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે. ભાજપ માટે વિપક્ષ નહીં પરંતુ પોતાનો પક્ષ જ ચુનૌતી બની ગયો છે. આવો જાણીએ શું છે કારણ કે અમે જણાવી રહ્યા છીએ તમને કે ભાજપ માટે ચુનૌતી બને છે એમનો પોતાનો પક્ષ. નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. ભાજપનો આંતરિક જૂથવાદ પુનઃ એક વખત બહાર આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ એક મેસેજ ક્યાંક મોકલવાના હતા, તેના બદલે બીજા ગ્રુપમાં ફોરવર્ડ કરી દીધો, જેના કારણે ભાજપમાં કેટલી આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે તે સામે આવ્યું હતું. આ મેસેજમાં લખ્યું હતું કે ઘમંડીઓને ભાન કરાવવું જ પડશે, એક સીટ ઓછી આવશે તો તેમને ખ્યાલ આવશે. વડોદરાના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા તાજેતરમાં સુર્ખીઓમાં આવ્યા હતા. તેઓએ સંગઠન સામે આક્ષેપો કર્યા હતા અને સંગઠનમાં સંકલનનો અભાવ હોવાના આક્ષેપો કર્યા હતા. જોકે ત્યારબાદ વડોદરાના પ્રભારી ગોરધન ઝડફિયાએ તેઓને સમજાવી લીધા હતા અને ઘીના ઠામમાં ઘી ઠર્યું હતું. જોકે આ સમજાવટ માત્ર દેખાડા પૂરતી હોય તેમ લાગી રહ્યું છે. એક જૂથ અંદરખાને ભારે નારાજ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જીતુ સુખડિયાનો એક મેસેજ ગ્રુપમાં ફોરવર્ડ થયો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે જીતુભાઈ ઘમંડીઓને તો ભાન કરાવવું જ પડશે. નરેન્દ્રભાઈની પણ ઊંઘ ઉડાડવા માટે એક સીટ ઓછી આવે તો જ અસર થશે એવી ચર્ચા છે. હાલ તો ભાજપાના ઉમેદવારના પ્રચારમાં પણ નિરસતા જોવા મળી રહી છે. ત્યારે વડોદરાની જનતાના મનમાં શું ચાલી રહ્યું છે તે તો મતદાનના દિવસે જ ખ્યાલ આવશે. આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.